બનાસકાંઠાના ભાભરમાં રૂની ગામે દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરીની ચિંતામાં વધારો થયો છે। વિદ્યાર્થી પ્રિન્સ તલાજી ઠાકોરને મારવાની બાબતે આખરે રૂની દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતનભાઈ ચૌધરીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મારવાના આક્ષેપોની વચ્ચે ઘેરાયેલા આચાર્ય ચિંતન ચૌધરી પર ફરી એક દલિત સમાજના બહેનનું નિવેદન સામે આવ્યું છે। દલિત સમાજના બાળકને પણ 3 મહિના અગાઉ મારવામાં આવેલ। બાળકના વાલી દ્વારા મનીષાબેન તેમજ ચિંતન ચૌધરી પર આક્ષેપો કરવામાં આવ્યા છે। મારા છોકરાને મેં પહેલા બાલવાટિકામાં ભણવા બેહાડ્યો હતો, રૂની શાળામાં જ, દેરિયાવાળી શાળા કે એમ જ। અહીંયા પહેલા દિવસે મારા છોકરો બેસતો નહોતો શાળામાં, એટલે બીજા દિવસે હું મૂકવા જઈ એટલે બેન 3-4 આંગળી પડી જતી કોણ છોકરાને। એટલે પછી મેં બેનને વાત કરી કે આવડી છોકરાને ના મરાય કહું, તો બેન કે શિક્ષા તો આવડી થશે શાળામાં કે છોકરાને મેં બાલવાટિકામાં જ બેહાડ્યો હતો, પહેલા ધોરણ બાલવાટિકામાં જ પહેલામાં જ બેહાડ્યો હતો। આ શાળાનો આ બેનનો તો ત્રાસ છે જ, એટલે છે જ। અને સાહેબે કશું ના કીધું પણ બેન નહીં, એટલે પછી મેં મારા છોકરાનો દાખલો લઈને હું અમારી ગામની શાળાએ પછી મેં એડમિશન કરાવ્યું।